વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે દેવભાઈ ને ધ્રુવભાઈ આપણે ભેગા હતા. કેમ છો બે? મજામાં. તો આજે હું અભિભાઈ, નૈતિકભાઈ, દેવભાઈ ને ધ્રુવભાઈ અહીંયા મંદિરે અમે બેઠા હતા. 1 મિનિટ ઉડે તો જા. દેવભાઈ મસ્તી કરે છે. તો હવે હું, દેવભાઈ, ધ્રુવભાઈ, અભિભાઈ ને અમે નૈતિકભાઈ ને અમે બધા બેઠા હતા મંદિરે. સોરી દેવભાઈ, અમે બધા અહીંયા બેઠા હતા. તો મને ઘરે કાંઈક કામ આવ્યું તો હું ઘરે જ ગયો. તો પછી અહીંયા બપોરે છે ને એ રોજ સાપ નીકળે છે બપોરે 2 થી 3 ની વચ્ચે. એ કોબરા સાપ છે. એ રોજ છે ને હવે રાતે નીકળે છે, કારણ કે શિયાળાનો સમય આવી ગયો. હવે રાતે રોજ નીકળે છે. મારભાઈ તમારા ખંભામાં સાપ. દેવભાઈ મસ્તી ના કરો. દેવભાઈ શાંતિ રાખો, 2 મિનિટ વ્લોગ શૂટિંગ કરું છું યાર. મસ્તી કરું માં આપણે વોન્ટેડ જગ્યાએ તો પછી એક સાપ ઈ રોજ અહીંયા રાતે બપોરે 2 થી 3 ની વચ્ચે નીકળે છે. આજે 7 વાગે સાંજે નીકળો તો મને બહુ બીક લાગી ગઈ ગઈ. અને અમે અત્યારે આવી ગયા હતા ભૂતિયા જગ્યાએ. દેવભાઈ ને બીક લાગે છે યાર, અને ધ્રુવભાઈ ને દેવભાઈ ને જોઈને બીક લાગે છે. મને કઈ બીક લાગતી નથી, તમે જોઈ શકો છો આ જગ્યાને. રેવા દો યાર, તો મને બીક લાગે ભાઈ. અહીંયા ઓલું ઘર છે મંદિરની પાછળ વાળું, અહીંયા અમે ઊભા છીએ અત્યારે. ડરાવની જગ્યા છે. જોતો દેવભાઈ સામે કઈક દેખાય છે યાર. તમે જોઈ શકો છો દેવભાઈ ને ધ્રુવભાઈ બે ભાગી ગયા છે, અને ઓલા કૂતરાઈ ભાગી છે. જોઈ શકો છો તમે, કૂતરાઈ બી ગયા દેવભાઈ ને ધ્રુવભાઈ ને જોઈને. ઉભા જો. તો ગાઈ સાહેબ તો બીકના મારા વયા ગયા. આપણે બીક નથી લાગતી એટલે આપણે અહીંયા ઊભા છીએ. હા સાચું કામ, અમે નવરાત્રી હાલતી હતી તો 2-3 વાગે હું અંધારાનો ઘરે જતો હતો. એવી કઈ બીક હોય નહીં. તો હવે તમે કયા ગામડામાંથી ક્યાંથી હોય કોમેન્ટમાં જણાવી દેજો, તો હું તમને દેખાડો ડરાવની જગ્યા. અહીંયા પાછળ નદી છે, એ નદી અમારા ઘરની પાછળ નીકળે છે. તો એ ગઈ બે પાછા આવી ગયા છે, નોટે બેસી ગયા છે. હા બેસો બેસો, ત્યાં બેસો. આ બે અહીંયા બેસી ગયા છે. મારા મોબાઈલનો કેમેરો બહુ ખરાબ છે, તમે જોઈ શકો છો. પણ નવા ફોનના પૈસા નથી એટલે નકર તો સીધું સેમસંગ S25 અલ્ટ્રા જ લઈ લેશું. એક દી જરૂર લેશું, જારું થોડાક દી. અહીંયા ફૂલ અંધારું છે. રોડ તો હવે લાઇટ થઈ ગઈ. હું ઘરે ગયો ત્યારે લાઇટે ને ત્યારે લાઇટે ચાલુ નહોતી. અત્યારે લાઇટ તો ચાલુ થઈ ગઈ છે. એટલે જોરદાર લાગે છે અત્યારનો સીન. અને મંદિરમાં આરતી થઈ જાય, તમે અવાજ સાંભળી શકો છો સાંઈબાબાના મંદિરમાં. સો હે ગાઈસ, આવા બ્લોગમાં તમને ઇન્ટરેસ્ટ હોય, મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.